કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ માટે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કુલમ્સ લો, બરોબર? આપણે કુલમ્સ લોનું ડિસ્કશન કર્યું હતું અને આપણે કીધું કે કઈ રીતે જે ફંડામેન્ટલ ક્વોન્ટિટી છે કોઈ ઓબ્જેક્ટની, કે આઈધર ઈ પોઝિટિવલી ચાર્જ હોય ઓર નેગેટિવલી ચાર્જ હોય, તો જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ પાર્ટિકલ, ઇફ ઇટ ઇઝ હેવિંગ few charge or some amount of charge, and when an object gets charge, either it loses electrons or it gain electrons, right? So કાંઈ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કે લૂઝ કરશે અને કાંઈ ઇલેક્ટ્રોન ગેઇન કરશે, બરોબર? બે કન્ડિશનમાં એ પોઝિટિવલી ઓર નેગેટિવલી ચાર્જ હોઈ શકે. હવે આપણે પછી પોઈન્ટ ચાર્જ ડિસ્કસ કર્યું હતું. પોઈન્ટ ચાર્જ, બે પોઈન્ટ ચાર્જ સ્પેસમાં એકબીજાથી સર્ટેન ડિસ્ટન્સ પર હોય તો એકબીજા વચ્ચે કઈ રીતે ઇલેક્ટ્રિક ફોર્સ લગાડશે એનું આપણે ડિસ્કશન કર્યું હતું, બરોબર? કુલમ્સ લો ડિસ્કસ કર્યો તો, પરમિટિવિટી ડિસ્કસ કરી હતી. હવે ફોર્સ આપણને ખબર છે, ઇલેક્ટ્રિક કુલમ્બિયન ફોર્સ છે, ઇલેક્ટ્રિક ફોર્સ છે. જો કોઈ એક પોઈન્ટ ચાર્જ Q1 સ્પેસમાં કોઈ પ્લેસ પર હોય અને Q2 કોઈ પ્લેસ પર હોય, તો આ બે એકબીજા પર ફોર્સ લગાડશે. ધ ફોર્સ will be directly proportional to product of their charges, magnitude of charges, and it will be inversely proportional to separation between them. હવે સેપરેશન, એકબીજાથી બે ચાર્જ કેટલા સેપરેટેડ છે એ આપણે ડિસાઈડ કેમ કરીએ? સપોઝ કે સ્પેસમાં બે ચાર્જ હોય તો આપણે સ્કેલ લઈને જાશું એને મેઝર કરવા માટે? નહીં. એના માટે આપણને હેલ્પફુલ થશે 11th કોઓર્ડિનેટ્સ. તમને યાદ હોય તો આપણે પોઝિશન વેક્ટર ડ્રો કરતા હતા. સપોઝ કે અહીંયા મારે પોઝિશન વેક્ટર ડ્રો કરવો છે, તો આ આપણા કોઓર્ડિનેટ સિસ્ટમનું ઓરિજિન છે. તો અહીંયાથી Q1 ચાર્જ ક્યાં લોકેટેડ છે તેની પર હું એક પોઝિશન વેક્ટર ડ્રો કરું, જેને હું R1 નામ આપું. પછી Q2 ચાર્જ ક્યાં લોકેટેડ છે એની ઉપર હું એક પોઝિશન વેક્ટર ડ્રો કરું છું, બરોબર? અને એને હું R2 નામ આપું છું, વેક્ટર R2. હવે તમને યાદ હોય તો આપણે R1 અને R2 એટલે કે Q1 અને Q2 ચાર્જ વચ્ચેનું સેપરેશન ફાઇન્ડ આઉટ કરવું હોય ને, તો આપણે આ બે વેક્ટર્સને સબસ્ટ્રેક્ટ કરતા હતા. આ બે વેક્ટર્સને સબસ્ટ્રેક્ટ કરવાથી આપણને R2 માઇનસ R1 આવો એક વેક્ટર મળતો હતો, જેને આપણે R21 કહેતા હતા. આવું બધું જ 11thમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધું છે, બરોબર? એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ આપણે. સિમ્પલી વેક્ટરનું જેમ સબસ્ટ્રેક્શન કરતા હતા એ જ રીતે સબસ્ટ્રેક્ટ કરવાનું છે. અહીંયા બે વેક્ટરનું એડિશન અને સબસ્ટ્રેક્શન કેમ થાય એ તમને સિમ્પલી યાદ દેવડાવી દઉં. મેગ્નિટ્યુડની વાત કરું છું, બરોબર? સપોઝ કે કોઈ એક બોક્સ છે. આ જ લેક્ચરમાં આપણે આગળ આની પણ રિક્વાયરમેન્ટ પડશે, એટલે પહેલાં સમજી જ લઈએ કે બે વેક્ટર્સનું એડિશન અને સબસ્ટ્રેક્શન કઈ રીતે થશે, બરોબર? હવે સપોઝ કે આ છે ફોર્સ F1, બોક્સ કોઈ છે એની ઉપર ફોર્સ લાગે છે F1, અને આ બોક્સ પર ફોર્સ લાગે છે F2, રાઈટ? તો આ F1 અને F2 છે. હવે આ F1 અને F2 નું રિઝલ્ટન્ટ શું આવશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો આ આવશે રિઝલ્ટન્ટ, બરોબર? FR જેને આપણે કહેતા હતા. સપોઝ કે સ્પેસમાં કોઈ બે ફોર્સીસ હોય, આ રીતે બે ફોર્સ લાગે છે F1 અને F2, તો આ બે વચ્ચેનો એંગલ થીટા થશે. તો આનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરતા હતા તમને યાદ આવે છે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos થીટા, વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ. યાદ આવતા હે આવું કંઈક કરતા હતા આપણે આમાં, બરોબર? સબસ્ટ્રેક્શન ઇઝ નથિંગ બટ એડિશન. જો આમાં શું થશે, આ કઈ ડાયરેક્શનમાં છે? તો કે સપોઝ કે F1 આ ડાયરેક્શનમાં છે, F2 પણ આ ડાયરેક્શનમાં છે. તો વેક્ટર ક્વોન્ટિટી છે એટલે આપણે આને આઈધર લખશું 5i કેરેટ ઓર 6i કેરેટ, આવું કંઈ પણ. હવે સપોઝ કે બીજો કોઈ વેક્ટર આ ડાયરેક્શનમાં છે F3, તો થશે શું ખબર છે? આ બે માટે પોઝિટિવ i કેરેટ આવશે, આના માટે નેગેટિવ i કેરેટ આવશે. ફોર એક્ઝામ્પલ આ છે 2, આ 5 અને આ 3 છે. તો અહીંયા ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન પોઈન્ટ P કઈ રીતે મળશે?
તો કે અહીંયા આપણે કરશું F1 પ્લસ F2 પ્લસ F3, F1 પ્લસ F2 પ્લસ F3. હવે બધા એક જ ડાયરેક્શનમાં છે, YZ માં તો છે નહીં કે આપણે આ રીતે વેક્ટર સમ કરવો પડે. સિમ્પલી મેગ્નિટ્યુડનું જ એડિશન કરી નાખશું આપણે. તો આ થશે F1 છે 2i કેરેટ, પછી છે 5i કેરેટ અને 3 માઇનસ i કેરેટ છે. તો જો આ બાય ડિફોલ્ટ સબસ્ટ્રેક્શન થઈ ગયું, આપણે સબસ્ટ્રેક્શન કર્યું નથી. જો આ 7i કેરેટ અને આ થશે માઇનસ 3i કેરેટ, તો આ બાય ડિફોલ્ટ 4i કેરેટ થઈ ગયું. આપણે સબસ્ટ્રેક્શન નથી કર્યું, આપણે એડિશન જ કર્યું છે. વેક્ટરમાં સબસ્ટ્રેક્શનનો મતલબ જે વેક્ટર છે એની ડાયરેક્શન ઓપોઝિટ છે. આપણે એક ડાયરેક્શનને પોઝિટિવ લઈએ છીએ તો એનાથી ઓપોઝિટ ડાયરેક્શનને આપણે નેગેટિવ લેવી પડે. આ વેક્ટરના રૂલ્સ છે, બરોબર. એટલે આ છે સિમ્પલ રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવું, એટલે બે વેક્ટરનો વેક્ટર સમ ફાઇન્ડ આઉટ કરવો. એક બોક્સ છે એની સાથે ચેન બાંધીને તમે એને આ બાજુ પુલ કરો છો, તમારા બેસ્ટ ફ્રેન્ડ છે એ આ સાઈડ પુલ કરે છે, તો બોક્સ ઓબ્વિયસલી આ ડાયરેક્શનમાં મૂવ થશે. ઇટ વિલ મૂવ ઇન x એઝ વેલ એઝ ઇન y, સો ઇટ વિલ મૂવ ઇન xy પ્લેન. યાદ આવે છે ને? રિઝલ્ટન્ટની મેગ્નિટ્યુડ કેટલું થશે એ આપણને આ રૂલ પરથી મળતું હતું, યાદ આવે છે, બરોબર. તો આ બધું હતું 11th નું બેઝિક થોડુંક જે આપણે રિકોલ કર્યું છે. હવે આપણે અહીંયા આગળ વધશું. તો અહીંયા સબસ્ટ્રેક્શન કરશું આપણે બે વેક્ટર્સનું. બે પોઝિશન વેક્ટર્સ છે આપણી પાસે R1 અને R2, અને એનું આપણે સબસ્ટ્રેક્શન કરશું એટલે આપણને R12 મળશે, બરોબર. જ્યાં R12 શું છે તો કે R12 છે સેપરેશન બિટવીન 2 પોઈન્ટ ચાર્જીસ, બરોબર. હવે અહીંયા શું થશે તો કે આઈધર they will attract each other or they will repel each other. જો સેમ કાઇન્ડ ઓફ ચાર્જીસ હશે, બે પોઝિટિવ ઓર બે નેગેટિવ, તો બે એકબીજાને રિપેલ કરશે. જો બે ડિફરન્ટ હશે, એક પોઝિટિવ એક નેગેટિવ ઓર એક નેગેટિવ એક પોઝિટિવ, તો બેને એકબીજાને શું કરશે? અટ્રેક્ટ કરશે. બટ they will always in opposite direction with each other. It means Q1 ચાર્જ છે ને એ Q2 ચાર્જ ઉપર જે ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશે, સિમ્પલી સમજાવું છું. સપોઝ કે અહીંયા Q1 ચાર્જ છે, અહીંયા Q2 ચાર્જ છે. હવે ફોર્સ એક્ટ ક્યાં કરશે તો કે લાઇન જોઈનિંગ ધેમ. આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ ડિસ્કસ કર્યું હતું, બરોબર. હવે અહીંયા થશે શું તો કે જેટલું ફોર્સ Q1 ચાર્જ Q2 પર એપ્લાય કરશે એટલું જ ફોર્સ Q2 ચાર્જ Q1 પર એપ્લાય કરશે, બટ they will be in opposite direction to each other, બરોબર. ઇટ મીન્સ સપોઝ કે બે પોઝિટિવ છે, હું અત્યારે પોઝિટિવનું એક્ઝામ્પલ લઈને ચાલુ છું, તો આ પોઝિટિવ ચાર્જને શું કરશે? રિપેલ કરશે. તો આ ફોર્સને લખાશે F21. વાય? બીકોઝ ફોર્સ એક્ટ કોની ઉપર કરે છે? સેકન્ડ ચાર્જ પર. કોણ એક્ટ કરાવે છે? ઇટ મીન્સ એપ્લાય કોણ કરે છે ફોર્સ? તો કે 1. તો પેલા જે વિક્ટિમ હોય ને એનું નામ પેલા લખવાનું. આ વિક્ટિમ કહેવાય ને, અત્યારે એની ઉપર ફોર્સ લાગે છે, તો પેલા 2 લખવાનું અને કોણ એપ્લાય કરે છે એ પછી લખવાનું, બરોબર. હવે સેમ વેઝ થશે શું ખબર છે? આ Q2 ચાર્જ આ Q1 ચાર્જ પર પણ ફોર્સ એપ્લાય કરશે, એ પણ રિપલ્સિવ હશે, તો એને રિપેલ કરશે કે મારાથી દૂર જા. તો આ ફોર્સ થશે F12. ફોર્સ એપ્લાય કોની ઉપર થાય છે? એક્ટ કોની ઉપર થાય છે? તો કે 1 પર. કોણ એપ્લાય કરે છે? તો કે 2. તો અહીંયા લખ્યું છે F12. હવે તમે ઓબ્વિયસલી જોઈ શકો છો બે એક જ લાઇન પર છે અને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. ઇટ મીન્સ F12 equals to F21 in magnitude but in opposite direction. બે એકબીજાથી કેવી ડાયરેક્શનમાં હશે? ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે. સેમ વિલ સ્ટેન્ડ ટ્રુ ફોર એટ્રેક્ટિવ ફોર્સ ઓલ્સો. જો સપોઝ કે એક પોઝિટિવ અને એક નેગેટિવ ચાર્જ છે. સપોઝ કે અહીંયા આપણી પાસે છે Q1 અને અહીંયા છે Q2. આ છે લાઇન જોઈનિંગ ધેમ. સપોઝ કે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, તો શું થશે? Q1 ચાર્જ વિલ એટ્રેક્ટ Q2 ચાર્જ, બોલાવશે એને. बुलाती है मगर जाने का नहीं, એવું કંઈક, બરોબર. પણ ઘણા ટાઈમે યાદ આવ્યું છે પાછું, એટલે આ બોલાવે છે, બરોબર. Q1 ચાર્જ છે Q2 ચાર્જને એટ્રેક્ટ કરે છે, તો શું કરશે? Q2 ચાર્જ ઉપર ફોર્સ એપ્લાય કરશે Q1, બટ એની ડાયરેક્શન હશે આ, તો આને આપણે લખશું F21.
અને સેમ વેઝ Q2 ચાર્જ Q1 ચાર્જને એટ્રેક્ટ કરશે તો એ પણ એને બોલાવશે. તો આ થશે F12. હવે જો તમે વેક્ટર ફોર્મમાં એને પ્લેસ કરો તો મેગ્નિટ્યુડ તો બેયના સેમ હશે. મેગ્નિટ્યુડ બેયના કેટલા થશે તો કે K Q1 Q2 upon R12 નો સ્ક્વેર. R12 ઇઝ ધ સેપરેશન બિટવીન ધેમ. R21 લખો અથવા R12 લખો સેમ જ થશે. બરોબર. હવે મેગ્નિટ્યુડ તો આટલું જ થશે. ડાયરેક્શન કઈ થશે તો કે ડાયરેક્શન થશે ઓપોઝિટ ટુ ઈચ અધર. એટલે કે આ થશે F12 અગેન F12 ની જે ડાયરેક્શન છે F21 ની ડાયરેક્શન એનાથી ઓપોઝિટ છે અને મેગ્નિટ્યુડ સેમ છે. તો હવે આ કઈ ડાયરેક્શન છે એ તો આપણને ખબર નથી. આ કઈ ડાયરેક્શન છે એ આપણને ખબર નથી. બરોબર. આ જ બે ફોર્સ આ રીતે પણ સિચ્યુએટેડ હોઈ શકે Q1 અને Q2. તો આપણે એમ કહી શકીએ કે ફોર્સ વિલ એક્ટ on the line joining them in the direction of line joining them, but એ પર્ટિક્યુલર x માં હોય, y માં હોય, z માં પણ હોય ઓર 3 ડાયમેન્શનમાં પણ હોય. તો આ જે ડાયરેક્શન છે ને આને આપણે પર્ટિક્યુલર જેમ આપણે x ડાયરેક્શન માટે i કેરેટ યુઝ કરીએ છીએ, y માટે j કેરેટ યુઝ કરીએ છીએ, z માટે k કેરેટ યુઝ કરીએ છીએ. બરોબર. એ જ રીતે આપણે સ્પેસિફિકલી બે ચાર્જને જોઈન કરતી જે લાઈન હોય ને એની પર આપણે F21 ને સપોઝ કે આને મારે વેક્ટર ફોર્મમાં લખવું હોય F21 તો આ શું થશે K Q1 Q2 upon R12 સ્ક્વેર અને આ ડાયરેક્શન કઈ થશે તો કે આના માટે આપણે લખશું R12 કેરેટ. બરોબર. ઓર R21 કેરેટ. બરોબર. ફોર્સ 21 છે તો આપણે R21 કેરેટ. જેમ અહીંયા I કેરેટ લખતા હતા ને એ જ રીતે અહીંયા R21 કેરેટ લખીએ છીએ. અને સેમ વેઝ આપણે લખવું હોય F12 તો આ થશે K Q1 Q2 upon R21 નો સ્ક્વેર. એ તો સેમ જ થશે. અને ઓર અહીંયા 21 લખો, અહીંયા 12 લખો. મેગ્નિટ્યુડમાં કોઈ ચેન્જ નહીં થાય. બરોબર. અને ડાયરેક્શન કઈ થશે તો કે R12 કેરેટ. હવે ઓબ્વિયસલી R12 કેરેટ અને R21 કેરેટ બે ઓપોઝિટ છે. જો 2 to 1 આ ડાયરેક્શન થઈ ગઈ, 1 to 2 આ ડાયરેક્શન થઈ ગઈ. ઇટ મીન્સ બે એકબીજાથી ઓપોઝિટ હશે. ધેટ્સ વાય આપણે અહીંયા આવું લખ્યું છે. ઇટ મીન્સ આને હજી મારે સ્પેસિફિકલી લખવું હોય તો આમ લખી શકાય R21 કેરેટ ઇઝ માઇનસ R12 કેરેટ. બીકોઝ મેગ્નિટ્યુડ તો બેયના સેમ જ છે, ખાલી ડાયરેક્શન કેવી છે ઓપોઝિટ. એટલે આ કોના જેવું થઈ ગયું એક્શન ને રિએક્શન ફોર્સ આવે છે. બરોબર. Q1 ચાર્જ Q2 ચાર્જ પર ફોર્સ એપ્લાય કરે છે, સેમ એટલો જ ફોર્સ Q2 ચાર્જ Q1 ચાર્જને ફોર્સ એપ્લાય કરે છે. બે એકબીજાને રિપેલ કરે છે સેમ મેગ્નિટ્યુડથી અને ઓપોઝિટ ડાયરેક્શન. જો આમાં પણ ઓપોઝિટ ડાયરેક્શન છે, આમાં પણ ઓપોઝિટ ડાયરેક્શન છે. જો આગળ જાશો તો એરો તો બેયના ઓપોઝિટ ડાયરેક્શનમાં જ છે. બરોબર. તો આ હતું વેક્ટર ફોર્મ ઓફ કુલમ્સ લો. અત્યાર સુધી આપણે સ્કેલર ખાલી મેગ્નિટ્યુડનું ડિસ્કશન કર્યું. હવે આપણે ડાયરેક્શનનું પણ ડિસ્કશન કર્યું છે. અને હવે આપણે ડિસ્કશન કરવાના જવાના છીએ કે વોટ હેપન્સ ઇફ મોર દેન 2 ચાર્જીસ આર પ્રેઝન્ટ ઇન ધ સિસ્ટમ. અત્યાર સુધી આપણે બે જ ચાર્જની વાત કરી. સપોઝ કે અહીંયા કોઈ થર્ડ ચાર્જ પણ પ્રેઝન્ટ હોય તો ઇટ મીન્સ કે જો કોઈ બોક્સ પર મોર દેન 2 ચાર્જીસ ફોર્સ એપ્લાય થતા હોય તો F1 F2 ને F3 તો હવે રિઝલ્ટન્ટ કઈ ડાયરેક્શનમાં આવશે? FR will be in which direction and what will be the magnitude of resultant force? આ ક્વેશ્ચન આપણી સામે આવ્યો છે. તો હવે આપણે આને સોલ્વ કરશું. બરોબર. તો પોઝ કરી અને નોટ કરવાની રિક્વાયરમેન્ટ લાગે તો કંઈ પણ નોટ કરી લ્યો એટલે પછી આપણે આગળ વધીએ. ચાલો તો હવે આપણે ડિસ્કસ કરવાનું છે ફોર્सेस બિટવીન મલ્ટિપલ ચાર્જીસ એટલે કે સિસ્ટમ ઓફ ચાર્જીસ. એટલે કે જ્યારે આપણી પાસે મોર દેન 2 ચાર્જીસ હોય, ચાર્જની આખી એક સિસ્ટમ હોય અને બધા ચાર્જીસ એકબીજા પર ફોર્સ એપ્લાય કરતા હોય તો ત્યારે રિઝલ્ટન્ટ ફોર્સ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. એક્ઝામ્પલ સાથે જ જોઈએ. બરોબર. સપોઝ કે આપણે જેમ સિસ્ટમ જોઈતી એમ સપોઝ કે આપણે અહીંયા Q1 ચાર્જ લઈએ છીએ. બરોબર. અહીંયા આપણે પાસે Q2 ચાર્જ છે તો આ તો નોર્મલ સિસ્ટમ થઈ ગઈ.
સપોઝ કે હવે આપણી પાસે થર્ડ ચાર્જ પણ છે Q3 ચાર્જ, તો થશે શું આ કેસમાં? અહીંયા સપોઝ કે અત્યારે આપણે એક્ઝામ્પલ માટે એવું લઈ લઈએ છીએ કે બધા જ ફોર્સિસ છે ને એ રિપલ્સિવ છે, એટલે કે બધા ચાર્જીસ છે ને એ પોઝિટિવ છે. Q1 પણ પોઝિટિવ છે, Q2 પણ પોઝિટિવ છે અને Q3 પણ પોઝિટિવ છે, બરોબર? તો આ કેસમાં તમે કોઈ પણ એક ચાર્જ ઉપર કેટલા ફોર્સ ઇફેક્ટ કરે છે એને આપણે કન્સિડર કરીએ, બરોબર? સપોઝ કે હું Q2 ચાર્જની વાત કરું, તો Q2 ચાર્જ પોઝિટિવ છે, એની આજુબાજુ બીજા બે પોઝિટિવ ચાર્જ છે, તો Q2 ચાર્જ પર Q1 ચાર્જ રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે અને એ પણ લાઇન જોઈનિંગ ધેમની ડાયરેક્શનમાં. તો સપોઝ કે અહીંયા હું આ Q2 ચાર્જ છે આપણો અને અહીંયા લાઇન જોઈનિંગ Q1 અને Q2 ડ્રો કરું, તો Q12 force or Q21 force to be specific, આ F21 force થશે. Force acting on second charge due to first charge F21 will be in this direction, right? But at the same time another charge is applying force on the same charge. It means Q3 charge is also applying repulsive force on Q2 charge, and it will be also on the in the direction of line joining them. તો આ બેને જોઈન કરતી લાઈન છે. હવે એની ઉપર રિપલ્સિવ ફોર્સ લાગશે તો એ આ ડાયરેક્શનમાં હશે. It will be F23. It means force acting on charge 2 due to charge 3. હવે અહીંયા શું થશે ખબર છે? આપણને એવો ક્વેશ્ચન થવો જોઈએ કે જ્યારે સેકન્ડ ચાર્જ પર ફર્સ્ટ ચાર્જ ફોર્સ એપ્લાય કરે છે તો થર્ડ ચાર્જ એને ડિસ્ટર્બ ના કરવો જોઈએ, અને જ્યારે થર્ડ ચાર્જ સેકન્ડ ચાર્જ ઉપર ફોર્સ એપ્લાય કરે છે ત્યારે ફર્સ્ટ ચાર્જ એને ડિસ્ટર્બ ના કરવો જોઈએ, બરોબર? તો અહીંયા આવશે આપણી પાસે પિક્ચરમાં પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. હવે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન શું કહે છે? તો કે હમણાં જ આપણે વેવ્સ ચેપ્ટરમાં જોયું કે કોઈ એક પાર્ટિકલ છે, સપોઝ કે આ વેવની ઇન્ફ્લુએન્સમાં છે ને એ વેવ એને પોઝિટિવ અપવર્ડ્સ ડાયરેક્શનમાં લઈ જાય છે અને બીજું વેવ છે એને નેગેટિવ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લઈ આવે છે. બહુ ખતરનાક વેવ્સ ડ્રો કર્યા છે, બરોબર? ફોરગીવ મી ફોર ધેટ. ફિઝિક્સની હત્યા કરી છે એક રીતે મેં, બરોબર? આટલા ખરાબ વેવ્સ જોઈને તો ન્યૂટન સુસાઇડ કરી લે, બરોબર? આપણે સુસાઇડ નથી કરાવું ન્યૂટનને, બરોબર? સપોઝ કે આ પોઝિટિવ અપવર્ડ્સ લઈ જાય છે, બરોબર, અને આ છે એ નેગેટિવ ડાઉનવર્ડ્સ, બરોબર? હવે હજી ખતરનાક જ વેવ ડ્રો થયા છે પણ ચાલશે. તો અહીંયા આપણે શું કરતા હતા? ડિસ્પ્લેસમેન્ટ ડ્યુ ટુ ફર્સ્ટ વેવ y1, ડિસ્પ્લેસમેન્ટ ડ્યુ ટુ સેકન્ડ વેવ y2, બરોબર? તો આપણે ટોટલ ડિસ્પ્લેસમેન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરતા હતા? y1 પ્લસ y2, યાદ છે? આપણે એવું એક્સેપ્ટ કરતા હતા જ્યારે ફર્સ્ટ વેવ ઉપર પાર્ટિકલ ઉપર ફર્સ્ટ વેવની ઇફેક્ટ છે ત્યારે સેકન્ડ વેવ એબસન્ટ છે, અને સેકન્ડ વેવની ઇફેક્ટ છે ત્યારે ફર્સ્ટ વેવ એબસન્ટ છે. બેયની જે ઇફેક્ટ આવે છે એ બેનું આપણે વેક્ટર સમ કરતા હતા, યાદ આવે છે? અને આને આપણે કીધું હતું પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. ઇટ મીન્સ સિમ્પલ, ત્યારનું યાદ ન હોય તો અત્યારે પાછું એકવાર આપી દઉં છું. તમારે શું કરવાનું છે? જ્યારે તમે કન્સિડર કરો છો બે ચાર્જની સિસ્ટમને Q1 અને Q2, ત્યારે આજુબાજુમાં કોઈ પણ બીજો ચાર્જ, બીજો ફોર્સ પ્રેઝન્ટ નથી એવું તમારે કન્સિડર કરવાનું. ઇટ મીન્સ વેન યુ આર કેલ્ક્યુલેટિંગ ધ ફોર્સ F21, ઓલ ધ અધર ચાર્જીસ આર એબસન્ટ. સપોઝ કે અહીંયા કોઈ Q4 ચાર્જ પણ હોત ને તો એની ઇફેક્ટ પણ આવે નહીં. It means when you are considering Q2, Q1, all the other charges are absent for them, for the system of two charges. When you are considering Q2 and Q3, all the other charges are absent at that moment. When you are calculating F23. તો તમે જે પેરને કન્સિડર કરો છો બાકી બધાના ચાર્જની ઇફેક્ટને ભૂલી જવાનું એટ ધેટ મોમેન્ટ, બરોબર? ઈ કેલ્ક્યુલેટ કરી લો. પછી 2, 3 ની વાત કરો ત્યારે 1 પ્રેઝન્ટ છે નહીં. કેલ્ક્યુલેશનમાં કોઈ પણ ટાઈપની ઇફેક્ટ અધર ચાર્જની આવશે નહીં એવું તમારે કન્સિડર કરીને આગળ
ચાલવાનું છે, બરોબર. સો આ કેસમાં આપણે લો ઓફ પેરેલેલોગ્રામ સ્ટડી કરી ગયા અને હમણાં જ આપણે એની વાત પણ કરી કે જો એક જ બોક્સ પર બે ફોર્સ એક્ટ કરે છે F1 અને F2 તો એનું રિઝલ્ટન્ટ કેમ આવશે? તો કે આ રીતે એનું રિઝલ્ટન્ટ આવશે. કઈ રીતે? તો કે બેયના વેક્ટર સમથી. યાદ આવે છે ને બેયનો વેક્ટર સમ. તો અહીંયા શું થશે તો કે ટોટલ ફોર્સ એક્ટિંગ ઓન ચાર્જ Q2 will be known as F2. Total charge acting on charge Q2 will be F2 and it will be vector sum of two forces F21 and F23. So it will be F21 plus F23. Suppose કે અહીંયા કોઈ fourth charge હોત અહીંયા અને આ ડાયરેક્શનમાં હોત તો અહીંયા હું લખ્યો F34 અને એ બધાનું ટોટલ વેક્ટર સમ છે એ આપણને F2 મળે, બરોબર. એટલે આ કેસમાં આપણને 3 ડાયમેન્શનલ પણ ફિગર આપી છે. 3 ડાયમેન્શનલ ફિગરમાં કોઈ જવાની જરૂર નથી. બોર્ડ પર જ સિસ્ટમ ઓફ ચાર્જીસ છે એવું આપણે કન્સિડર કરીને આગળ વધશું. ચાર્જ Q1, Q2 અને Q3 બે XY પ્લેનમાં જ છે. ફોર્થ ચાર્જ છે એ આ ડાયરેક્શનમાં પણ હોઈ શકે, બોર્ડની બહાર Z ડાયરેક્શનમાં. તો એ ફોર્સ એપ્લાય કરશે. સપોઝ કે એ પણ પોઝિટિવ છે તો એ પણ રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે. તો એ Q2 ને બોર્ડમાં અંદર ફોર્સ એપ્લાય કરશે. તો પછી આખો કેસ 3 ડાયમેન્શનલ થઈ જશે બોર્ડ પર અને એમને એને સમજવું, વિઝ્યુઅલાઇઝ કરવું થોડુંક અઘરું થઈ જાય. તો આપણે એને 2 ડાયમેન્શન સુધી જ રાખશું અને આપણા જેટલા પણ એક્ઝામ્પલ આવશે એ બધા 2 ડાયમેન્શન રિલેટેડ જ આવશે, એટલે બહુ આપણે કોઈ ચિંતાની વાત છે નહીં. તો આ થશે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કે બે ચાર્જીસ Q1 અને Q2 પર ફોર્સ એપ્લાય કરે છે તો આપણે બેના વેક્ટર સમથી ફાઇન્ડ આઉટ કરી શકીએ કે ટોટલ ફોર્સ એની ઉપર કેટલો એક્ટ કરે છે, બરોબર. તો આ કેસમાં થશે શું તો કે F21 અત્યારે હું આને વેક્ટર ફોર્મમાં નથી લખતો, રિઝલ્ટન્ટની ડાયરેક્શન આ જ થશે અને આપણે R2 કેરેટ પણ કહી શકીએ, બરોબર. આ ડાયરેક્શનને R2 કેરેટ કહી દીધું તો વેક્ટર ફોર્મમાં પણ લખી શકીએ. સપોઝ કે આને હું ખાલી મેગ્નિટ્યુડ, ખાલી સ્કેલર ફોર્મમાં લખું છું તો F2 ઇક્વલ્સ ટુ વોટ તો કે બેયનું એડિશન થશે. ડાયરેક્શન તો આપણને ખબર જ છે, બરોબર. એટલે વેક્ટર ફોર્મમાં તો આને અલગથી હું લખું જ છું. F2 ઇક્વલ્સ ટુ થશે કે Q, બે ચાર્જ કયા ઇન્વોલ્વ છે Q2 Q1 અને અપોન બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે આ ડિસ્ટન્સ થશે R21 તો R21 નો સ્ક્વેર ઓર R12 નો સ્ક્વેર પ્લસ કે Q2 બીકોઝ Q2 પર ચાર્જ એપ્લાય થાય છે, ફોર્સ એપ્લાય થાય છે અને કોણ એપ્લાય કરે છે આ કેસમાં તો કે Q3 અને બે વચ્ચેનું સેપરેશન કેટલું થશે તો કે R23 તો આ થશે R23 નો સ્ક્વેર. તો આ કેસમાં હું કે Q2 કોમન લઈ શકું બહાર, કે Q2 અપોન Q1 અપોન R21 નો સ્ક્વેર પ્લસ કે Q3 R23 નો સ્ક્વેર, બરોબર. આ રીતે લખી શકાય. તો જે ફોર્સ પર જે ચાર્જ પર ફોર્સ એપ્લાય કરવાનો છે એને આપણે બહાર લઈ લેવાનું છે. બધામાં એ તો કોમન હોવાનું જ છે અને અહીંયા આ રીતે આપણે આન્સર લખી શકીએ, બરોબર. અને આને સિગ્માના ફોર્મમાં પણ લખી શકાય આ રીતે કે Q1 સિગ્મા I ઇક્વલ્સ ટુ 2 to infinity ઓર n લખીએ, બરોબર. વેર અહીંયા થશે Qn અપોન R1n નો સ્ક્વેર, આવી રીતે લખી શકાય, બરોબર. ઓર R1I સોરી અહીંયા પણ QI આવશે. ઇટ મીન્સ તમારે શું કરવાનું, સપોઝ કે અત્યારે મેં ફર્સ્ટ ચાર્જ પર ફોર્સ કેટલો લાગે છે એ એપ્લાય કરવાનું, ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો અહીંયા તમારે I ઇક્વલ્સ ટુ 2 થી સ્ટાર્ટ કરવાનું. એટલે પહેલું ટર્મ કોણ આવશે? સપોઝ કે અહીંયા મારી પાસે આવા 4 ચાર્જીસ છે, બરોબર. તો થશે શું તો કે આ છે 2 3 4 અને આ 1 અને 1 પર ફોર્સ એપ્લાય કરે છે તો 2 છે એ 1 પર આ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશે, 3 છે એ આ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશે, 4 છે એ આ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશે. હવે બધાનું એડિશન કઈ રીતે તો કે તમારે શું કરવાનું તો કે 1 તો બધામાં કોમન આવશે બીકોઝ 1 ઉપર જ ફોર્સ એપ્લાય થાય છે. પછી શું થશે તો કે પહેલા મૂકવાનું 2 પછી 3 પછી 4 અને સિગ્મા સાઇન ઇન્ડિકેટ કરે છે કે બધાનું એડિશન. ઇટ મીન્સ અહીંયા સપોઝ કે હજી કોઈ ફોર્થ ચાર્જ હોત ને Q4
તો એ શું થાત? આમાં એડ થાત, આ F24 થાત. તો અહીંયા હજી એક ટર્મ શું આવત? KQ4 upon R24 નો સ્ક્વેર. તો જો 2 એઝ ઇટ ઇઝ છે, 2 એઝ ઇટ ઇઝ છે. અહીંયા ટર્મ ઇન્ક્રીઝ થતા જાય 1 3 4 5 6 7 8 9 એ રીતે. સપોઝ કે તમારે એ જ રીતે 3 ઉપર ફાઇન્ડ આઉટ કરવાના છે તો બાકી બધાનું એડિશન કરી નાખવાનું છે, બરોબર? આ જ રીતે આપણે એડિશન કરવાનું છે ફોર મલ્ટિપલ ચાર્જીસ. ચાલો, તો ફોર્સીસ ડ્યુ ટુ મલ્ટિપલ ચાર્જીસ એના જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે આપણને આઈડિયા વધારે ક્લિયર થશે. બટ સિમ્પલી આપણે શું કરવાનું છે? વેક્ટર સમ કરવાનું છે જેટલા પણ ફોર્સીસ એટ ધ પોઈન્ટ ચાર્જ એપ્લાય થતા હોય તેના પર, બરોબર? ધીરે ધીરે આપણે એને ડિટેલમાં સ્ટડી કરશું એટલે વધારે સમજાશે. અત્યારે આપણે એક નવા કોન્સેપ્ટ પર જવાનું છે. આપણે એક્ઝામ્પલ્સ થોડા પેન્ડિંગ રાખ્યા છે. હું એક એક્ઝામ્પલ્સનો લેક્ચર બનાવી અને એ પણ પોસ્ટ કરીશ એટલે એક્ઝામ્પલ્સ પણ આપણા સાથે સાથે થઈ જશે. બટ સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે જે જરૂરી નેસેસરી કોન્સેપ્ટ છે એ પહેલાં આપણે કમ્પ્લીટ કરવા પડશે, બરોબર? એને ટચ કરવા પડશે. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ વન ઓફ ધેમ. તો આપણે આજે ડિસ્કસ કરવાનું છે હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરોબર? હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ કમ્પ્લીટલી આપણી ફેસિલિટી માટે એક ઇમેજિન કરેલી એક ક્વોન્ટિટી છે. આપણે આપણી ફેસિલિટી માટે ઇલેક્ટ્રિક ફિલ્ડને જનરેટ કર્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું કંઈક હોય છે. હવે આની નેસેસિટી શું કામે થઈ, બરોબર? હવે સપોઝ કે એક સિસ્ટમ ઓફ ચાર્જીસ છે, બરોબર? બહુ બધા ચાર્જીસ છે, આ બધા જ પોઈન્ટ ચાર્જ મેં ફાઇન્ડ આઉટ કર્યા છે. હવે અહીંયા શું થશે તો કે સપોઝ કે હું અહીંયા એક ટેસ્ટ ચાર્જ રાખું છું. આ છે Q1 Q2 Q3 Q4 Q5 Q6 બહુ બધા ચાર્જીસ છે ને અહીંયા સામે મેં એક ટેસ્ટ ચાર્જ રાખ્યો છે, બરોબર? હવે ટેસ્ટ ચાર્જ શું હોય તો કે આ ટેસ્ટ ચાર્જ ઈ પોસિબલ હોય એટલો, જેટલો પોસિબલ હોય એટલો સ્મોલ પોઝિટિવ ચાર્જ હોય. એટલે કે આ હશે પોઝિટિવ ટેસ્ટ ચાર્જ. ટેસ્ટ ચાર્જ છે ને એ આપણા ફાયદા માટે આપણે સ્પેસમાં કોઈ એક પ્લેસ પર મૂકીએ છીએ. હવે આનો મતલબ શું તો કે સ્પેસમાં કોઈ એક પોઈન્ટ છે P જેની ઉપર આપણે ટેસ્ટ ચાર્જ પ્લેસ કર્યો છે, બરોબર? ટેસ્ટ ચાર્જ એટલે એવો પોઝિટિવ ચાર્જ કે જેની વેલ્યુ બહુ જ લેસ હોય, જેની વેલ્યુ બહુ જ લેસ હોય, બરોબર? તો આવા કેસમાં શું થશે તો કે ચાર્જ Q1 છે એ આ કેસમાં સપોઝ કે બધા પોઝિટિવલી ચાર્જ છે તો શું કરશે? એની ઉપર રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે. એક જ મિનિટ. સ્પેસમાં કોઈ એક પોઈન્ટ છે P જેના પર આપણે એક સ્મોલ q ચાર્જ પ્લેસ કર્યો છે વેર સ્મોલ q ઇઝ વેરી સ્મોલ પોઝિટિવ ટેસ્ટ ચાર્જ. આપણે ટેસ્ટિંગ માટે ટેસ્ટ કરવા માટે આપણે એક બહુ સ્મોલ અમાઉન્ટનો સ્મોલ મેગ્નિટ્યુડનો એક ચાર્જ ત્યાં પ્લેસ કર્યો છે. હવે થશે શું તો કે આ બધા જ ચાર્જીસ છે એની ઉપર રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે. બહુ બધા ચાર્જીસ છે એટલે બહુ બધા ફોર્સ હશે. હવે થશે શું તો કે આ બધા જ ચાર્જીસના ફોર્સ હશે અને એ બધા ફોર્સનો આપણે વેક્ટર સમ કરશું. હમણાં જ જોયું કે સિસ્ટમ ઓફ ચાર્જના લીધે કોઈ એક પર્ટિક્યુલર ચાર્જ પર જેટલા પણ ફોર્સ લાગતા હોય, સપોઝ કે F1 F2 F3 F4 F5 F6 F7 જે કંઈ પણ હોય, આ બધાના લીધે તમારે એક રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો. ઇટ મીન્સ આ બધા જ ફોર્સીસનું તમારે વેક્ટર સમ કરવાનું. આ બધા જ ફોર્સીસનું આપણે વેક્ટર સમ કરવાનું અને ઈ વેક્ટર સમનું જે રિઝલ્ટ આવે ને ઈ થશે આપણો ફાઇનલ ફોર્સ એક્ટિંગ ઓન ધીસ ટેસ્ટ ચાર્જ. ઇટ મીન્સ આ સિસ્ટમ ઓફ ચાર્જના લીધે જો મલ્ટિપલ ચાર્જીસ છે અહીંયા, સપોઝ કે તમને કોઈ એવું પૂછે કે આ પર્ટિક્યુલર પોઈન્ટ P પર કેટલો ફોર્સ એપ્લાય થાય છે તો તમારે દર વખતે શું કરવું પડે
તો કે તમારે દર વખતે કરવું પડે ચાર્જ Q1 ડ્યુ ટુ ચાર્જ Q1 ફોર્સ ડ્યુ ટુ ચાર્જ Q2 Q3 Q4 Q5 Q6 સપોઝ કે આવા 100 ચાર્જીસ હોય તો પહેલા 100 ફોર્સીસ ફાઇન્ડ આઉટ કરો, પછી એનું રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરો. દર વખતે આટલી મગજમારી કરવી પડે. હવે આટલી મગજમારી ન કરવી પડે ને એટલા માટે જ એક નવી ક્વોન્ટિટી આપણે ઇન્વેન્ટ કરી છે જેનું નામ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે ને એ હું તમને સમજાવું. બરોબર, સ્પેસમાં સપોઝ કે હું એમ કહું કે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 10 છે યુનિટનું, ને પછી બધી ડિસ્કશન કરશું આપણે, પણ સપોઝ કે મને સમહાઉ ખબર પડી જાય કે આ કેસમાં આ પોઈન્ટ P પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 10 છે. એનો મતલબ શું ખબર છે? જો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ 10 હોય અને હું ટેસ્ટ ચાર્જના ફોર્મમાં 1 કુલમ્બ ચાર્જ પ્લેસ કરું, ટેસ્ટ ચાર્જનું મેગ્નિટ્યુડ હું કેટલું રાખું 1 કુલમ્બ, તો ફોર્સ એક્ટિંગ ઓન ધેટ 1 કુલમ્બ વિલ બી 10 ન્યૂટન. થોડું ડાયજેસ્ટ કરવામાં પ્રોબ્લેમ થશે બીકોઝ હું જે ડેફિનેશન નથી બોલ્યો. હું ડેફિનેશન બોલીશ, એક્સપ્લેન કરીશ એટલે આ વસ્તુ સમજાઈ જશે. પણ આ વસ્તુ ક્લિયર હોવી બહુ જ જરૂરી છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ઘણીવાર મૂવીમાં એવું થાય ને કે સ્ટાર્ટિંગમાં કંઈક સસ્પેન્સ આવે, કોઈનું મર્ડર થઈ જાય ને પછી આખી મિસ્ટ્રી સોલ્વ કરવામાં આખું મૂવી પૂરું થાય, તો એવું જ અહીંયા છે. સપોઝ કે ડ્યુ ટુ ધીસ સિસ્ટમ ઓફ ચાર્જીસ કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું કંઈક છે ક્વોન્ટિટી જે 10 છે, યુનિટ પણ ડિસ્ક્લોઝ કરતા નથી હજી આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં 10 છે. જો સપોઝ કે હું અહીંયા 1 કુલમ્બનો ચાર્જ પ્લેસ કરું છું ઇન પ્લેસ ઓફ ટેસ્ટ ચાર્જ, તો મને ત્યાં એટ ધેટ પોઈન્ટ ઈ 1 કુલમ્બના ચાર્જ ઉપર ફોર્સ કેટલું એપ્લાય થતું જોવા મળે છે, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડના મેગ્નિટ્યુડ જેટલું, અને ફોર્સ છે એટલે એનો યુનિટ શું થશે ન્યૂટન. તો હું ઇલેક્ટ્રિક ફિલ્ડને આમ લખી શકું F/Q. થોડીક વારમાં આ બધી વસ્તુ થોડા સિનારીઓ ચેન્જ થઈ જશે. બરોબર, હવે અત્યારે મલ્ટિપલ ચાર્જીસને હું થોડીક વાર માટે ભૂલી જાઉં. પહેલા તો ઇલેક્ટ્રિક ફિલ્ડની નીડ શું કામે છે ને એ તમને અહીંયાથી સમજાશે કે બહુ બધા ચાર્જીસ છે, એ બધા ચાર્જીસ ડ્યુ ટુ ધેટ ચાર્જીસ ધોઝ ચાર્જીસ ફોર્સ કેટલો એપ્લાય થાય છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું, પછી એનું એક રિઝલ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું. ત્યારે જ છેક જઈને તમને ટોટલ કેટલો ફોર્સ એપ્લાય થાય છે ને એનો આન્સર મળે. બટ જો તમને ઈ પ્લેસ પરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર હોય તો આપણી માટે કામ બહુ જ ઈઝી થઈ જાય. હવે આ વસ્તુને આપણે પહેલા સિંગલ ચાર્જથી સમજીએ. નેસેસિટી શું કામે એની ક્રિએટ થાય એ તમે સમજી ગયા કે આટલી મોટી પ્રોસેસ આપણે કરવામાં પ્રોબ્લેમ પડતો હતો. બરોબર, હવે સપોઝ કે અહીંયા આપણી પાસે એક પોઝિટિવ ચાર્જ છે Q. હવે આ પોઝિટિવ ચાર્જથી r ડિસ્ટન્સ પર આપણે કોઈ ટેસ્ટ ચાર્જ પ્લેસ કરીએ છીએ. બરોબર, તો આ પોઈન્ટ પર સપોઝ કે આ પોઈન્ટ P છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ પોઈન્ટ P ડ્યુ ટુ ધીસ ચાર્જ કેપિટલ Q વિલ બી ફોર્સ એટ પોઈન્ટ P ડ્યુ ટુ ધીસ ચાર્જ કેપિટલ Q ડિવાઇડ બાય ફોર્સ સિચ્યુએટેડ એટ ધ પોઈન્ટ P. ઇટ મીન્સ અવર ટેસ્ટ ચાર્જ. હવે થશે શું તો કે ફોર્સ એટ પોઈન્ટ P ડ્યુ ટુ ધીસ ચાર્જ કેપિટલ Q કેટલું મળશે તો કે K કેપિટલ Q. બે ચાર્જ કયા ઇન્વોલ્વ છે કેપિટલ Q અને સ્મોલ q. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે સપોઝ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે r. સેપરેશન બિટવીન ટુ ચાર્જીસ r, સો ઇટ વિલ બી r². અને ડિનોમિનેટરમાં શું છે? ડિનોમિનેટરમાં છે ટેસ્ટ ચાર્જ Q. તો આ કેસમાં શું થશે તો Q અને Q કટ થઈ જશે કે નહીં? તો આ થઈ જશે KQ/r². ઇટ મીન્સ તમે ટેસ્ટ ચાર્જ કેટલો કન્સિડર કરો છો, 1 કુલમ્બ કરો છો, 1 નેનો કુલમ્બ કરો છો, 1 માઇક્રો કુલમ્બ કરો છો, એનાથી કોઈ ફેર પડશે નહીં. ડ્યુ ટુ ધીસ પોઈન્ટ ચાર્જ કેપિટલ Q એટ ડિસ્ટન્સ r
ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ ઇઝ kq/r², જેમાં તમારે ચાર્જ કયો કન્સિડર કરવાનો છે તો કે જે ચાર્જના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે ને તે, બરોબર. એટ પોઈન્ટ P ઇલેક્ટ્રિક field is due to this capital Q charge, that's why it is considered capital Q only. એમાં સ્મોલ q નો કોઈ રોલ જ નથી, જો સ્મોલ q કેન્સલ થઈ જાય છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે તમે આવું કહી શકો, જે મેં અહીંયા તમને સમજાવ્યું એક્ઝામ્પલ લઈને, ન્યુમેરિકલ એક્ઝામ્પલ લઈને. ઇલેક્ટ્રિક ફિલ્ડ is the force acting per unit charge. હવે યુનિટ ચાર્જ આપણે કોને કહીએ છીએ? 1 કુલમ્બ ને. હવે આપણે ડેફિનેશનમાં શું કીધું તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ્સ ટુ ફોર્સ અપોન ચાર્જ. અહીંયા પણ આપણે એમ જ લખ્યું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફોર્સ એક્ટિંગ પર યુનિટ ચાર્જ. ફોર્સ પર યુનિટ ચાર્જ, બરોબર. અહીંયા આપણે શું કીધું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્પેસમાં કોઈ જગ્યાએ 10 છે અને જો ઈ પ્લેસ પર આપણે 1 કુલમ્બ ફોર્સ એપ્લાય કરીએ ઓર 1 કુલમ્બ ચાર્જ પ્લેસ કરીએ તો ઈ 1 કુલમ્બ ચાર્જ પર ફોર્સ કેટલો એપ્લાય થાય છે? 10 ન્યૂટન. ઇટ મીન્સ આના પરથી તમે F ઇક્વલ્સ ટુ Q ઈ પણ કહી શકો, અને જો Q ની વેલ્યુ 1 લઈએ તો F ઇક્વલ્સ ટુ E થઈ જશે ને. તો જો એટલે ડેફિનેશનમાં શું લખ્યું છે મેં? ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ ફોર્સ એક્ટિંગ પર યુનિટ ચાર્જ. હવે એમાં જો યુનિટ ચાર્જ 1 હોય તો થશે યુનિટ ચાર્જ, ઇટ મીન્સ 1. તો E ઇક્વલ્સ ટુ શું થઈ જશે? F. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફોર્સનું મેગ્નિટ્યુડ સેમ હશે. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ધ સ્પેશિયલ કેસ ઓફ ઇલેક્ટ્રિક ફોર્સ. ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું કંઈ છે જ નહીં. આપણે એ વસ્તુને ઇન્વેન્ટ કરી. શું કામે? તો કે આપણી ઈઝ માટે. હવે આ વસ્તુ તમને સમજાવું. સપોઝ કે અહીંયા મારી પાસે પોઝિટિવ ક્યુ ચાર્જ છે, એનાથી આર ડિસ્ટન્સ, સપોઝ કે આર ઇક્વલ્સ ટુ 1 મીટર છે, તો આર ઇક્વલ્સ ટુ 1 મીટર પર ફોર્સ કેટલો એપ્લાય થશે? તો કે kq/r², કેપિટલ Q સ્મોલ q. સપોઝ કે હું આ ડિસ્ટન્સ પર 1 મીટર ડિસ્ટન્સ કવર કરું તો પણ સેમ થશે. આ સાઈડ 1 મીટર કવર કરું તો પણ સેમ થશે. ફોર્સનું મેગ્નિટ્યુડ ચેન્જ જ નહીં થાય. ઇટ મીન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સપોઝ કે આ પોઈન્ટ ચાર્જ છે પોઝિટિવ Q, તો ડ્યુ ટુ ધીસ પોઈન્ટ ચાર્જ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ સેમ ડિસ્ટન્સ r ઇન એવરી ડાયરેક્શન ઇટ વિલ બી સેમ. તમે કોઈ પણ ડાયરેક્શનમાં r ડિસ્ટન્સ કવર કરો, તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓર ઇલેક્ટ્રિક ફોર્સનું મેગ્નિટ્યુડ સેમ જ મળશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો આપણો કોન્સેપ્ટ આ છે કે આપણે દર વખતે ફોર્સ ફાઇન્ડ આઉટ નહીં કરવું પડે. સપોઝ કે આપણને પ્રોબ્લેમમાં કીધું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધીસ પોઈન્ટ ઇઝ 5 એન્ડ અ ચાર્જ પ્લેસ્ડ ઓવર ધેર ઇઝ 3 નેનોકુલમ. સો ફોર્સ એક્ટિંગ ઓન ધેટ ચાર્જ. હવે આનો ફાયદો શું ખબર છે? પ્રોબ્લેમમાં આપણને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપી દીધું હશે. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડનો સોર્સ શું છે ને એનું ડિસ્કશન આપણે કરવાનું નથી. મજાની વાત તો એ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડના કોન્સેપ્ટમાં આપણે સૌથી મોટો એડવાન્ટેજ શું રહેશે ખબર છે? ઇલેક્ટ્રિક ફિલ્ડના કોન્સેપ્ટમાં એના સોર્સનું ડિસ્કશન કરવાનું નથી. સપોઝ કે અહીંયા આપણને કોઈ એમ કહે કે સ્પેસમાં કોઈ જગ્યાએ પોઈન્ટ P છે જેના પર ઇલેક્ટ્રિક ફિલ્ડ 5 ન્યૂટન પર કુલમ્બ છે. આના યુનિટની ડિસ્કશન કરી લઈએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ફોર્સ અપોન ચાર્જ. હવે ફોર્સનો યુનિટ છે ન્યૂટન, ચાર્જનો યુનિટ છે કુલમ્બ, તો ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ થશે ન્યૂટન પર કુલમ્બ અને આગળ જતા આવશે વોલ્ટ પર મીટર. આને અત્યારે રહેવા દઈએ, બરોબર. ઘણા ન્યુમેરિકલ્સમાં કદાચ વોલ્ટ પર મીટર યુનિટ આપ્યો હોય તો એ પણ સાચો જ છે, ખોટો નથી, પણ આ સેકન્ડ ચેપ્ટરમાં આપણને ખબર પડશે. તો અત્યારે આપણને આને પેન્ડિંગ રાખીએ, ચેપ્ટર 2 માં આવશે, બટ આ ચેપ્ટર 1 માં છે આપણું, બરોબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ
નો યુનિટ થશે ન્યૂટન પર કુલમ. તો સપોઝ કે સ્પેસમાં કોઈ પોઈન્ટ ઉપર તમને એવું કહેવામાં આવે કે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 5 ન્યૂટન પર કુલમ છે અને તમે ત્યાં ચાર્જ પ્લેસ કરો છો 3 નેનો કુલમ, તો એની પર ફોર્સ કેટલો એપ્લાય થાય છે? તો F ઇક્વલ્સ ટુ ક્યુ ઈ આપણી પાસે રિલેશન છે, E ઇક્વલ્સ ટુ F અપોન ક્યુ પરથી. ચાર્જ કેટલો છે? 3 નેનો કુલમ. નેનો ઇઝ 10⁻⁹. માઇક્રો ઇઝ 10⁻⁻6, નેનો ઇઝ 10⁻⁹. પાઇકો ઇઝ 10⁻12. આગળ આવશે જ બધે આપણે. અને આ કેસમાં ઇલેક્ટ્રિક, જો આ શું છે હવે કુલમ્બ થઈ ગયું, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે? 5 ન્યૂટન પર કુલમ. તો કુલમ કટ થઈ જશે. 5 3 15, તો આ થશે 15 × 10⁻⁹ અને યુનિટ શું રિમેન રહ્યો છે? રિમેનિંગ છે ન્યૂટન. સો ફોર્સ વિલ બી 15 × 10⁻⁹ ન્યૂટન. આટલો ફોર્સ એક્ટ કરશે આ પોઈન્ટ ઉપર જો તમે 3 નેનો કુલમનો ચાર્જ પ્લેસ કરો તો. હવે આ કેસમાં આ પ્લેસ પર આ ચાર્જ કયા ફોર્સ એટલે કે કયા ચાર્જ એપ્લાય કરે છે? સિસ્ટમ ઓફ ચાર્જ છે, સિંગલ ચાર્જ છે, એનું કોઈ ડિસ્કશન કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. જો તમને પર્ટિક્યુલર પોઈન્ટનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર છે તો ત્યાં આ જો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જો ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં 5 ન્યૂટન પર કુલમ છે, ઇટ મીન્સ 1 કુલમનો ચાર્જ પ્લેસ કરો તો 5 ન્યૂટન ફોર્સ લાગે, તો 3 નેનો કુલમ ચાર્જ પ્લેસ કરો તો ફોર્સ કેટલો લાગે? બસ સિમ્પલ. આપણે ત્રિરાશિ કરે ને ગુજરાતીમાં, એકદમ સિમ્પલ. આટલા રૂપિયાની આટલી વસ્તુ તો આટલાની કેટલી, તો સિમ્પલ એના જેવું જ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ આપણી માટે બહુ જ એડવાન્ટેજિયસ છે, બહુ જ બેનિફિશિયલ છે આપણી માટે. ઇલેક્ટ્રિક ફિલ્ડથી જો કોઈ પાર્ટિકલ ઉપર ફોર્સ એપ્લાય થાય છે તો એ ફોર્સ એપ્લાય કરવા માટે સોર્સ કોણ છે, કોણ ફોર્સ એપ્લાય કરે છે, એની રિક્વાયરમેન્ટ રહેતી નથી. સ્પેસમાં કોઈ પણ જગ્યાએ ફોર્સ એપ્લાય થાય છે તો કયા ચાર્જ એની ઉપર ફોર્સ એપ્લાય કરે છે એનું ડિસ્કશન જ નથી કરવાનું. આપણે ખાલી ડિસ્કસ કોને કરવાનું? ઇલેક્ટ્રિક ફિલ્ડને. ઇટ મીન્સ જો કોઈ ઓબ્જેક્ટ, જો કોઈ ચાર્જ પાર્ટિકલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્લેસ્ડ છે તો એની ઉપર ફોર્સ એક્ટ કરતો જ હશે. ફોર્સ એક્ટ ક્યારે ન કરે? જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. જો E ની વેલ્યુ 0 હોય તો Q મલ્ટીપ્લાઇડ બાય 0 વિલ બી 0. સો ફોર્સ 0 થશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડની એબ્સન્સમાં જ ઇલેક્ટ્રિક ફોર્સ 0 થાય. બાકી જો કોઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે ચાર્જને પ્લેસ કરશો તો એની ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ એક્ટ કરતો જ હશે. બરોબર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડની કેરેક્ટરિસ્ટિક, બરોબર, ફિલ્ડ લાઇન્સની કેરેક્ટરિસ્ટિક, મલ્ટિપલ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ મલ્ટિપલ ચાર્જીસ, આ બધું જ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાનું છે. બરોબર? તો આઈ હોપ કે તમને બધું સમજાઈ જ ગયું હશે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. ઇલેક્ટ્રિક ફિલ્ડ હજી આપણે ઇન્ટ્રોડ્યુસ જ થયા છીએ એનાથી. બરોબર? જેમ જેમ આપણે એનો યુઝ કરશું એમ આપણે યુઝ ટુ થઈ જશું એનાથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ એક નવી ક્વોન્ટિટી છે આપણી માટે. બરોબર? તો આજે જે આપણે થિયરી સોલ્વ કરાવી છે, બરોબર, એ થિયરી તમારે ઇલેક્ટ્રિક ફોર્સ ડ્યુ ટુ મલ્ટિપલ ચાર્જીસ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ બે થિયરી તમારે લખી અને હોમવર્કમાં સેન્ડ કરવાની છે. બરોબર? કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમારે ખાલી બેઝિક ડિસ્કશન જ કરવાનું છે. બોર્ડ પર તમે જોયું એ રીતે બહુ વધારે એમાં ટેક્સ્ટ બુકમાંથી આખી થિયરી લખવાની નથી. બરોબર? થેન્ક યુ.